i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આજરોજ રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા બહોળી સંખ્યામાં મૌખિક રજૂઆતો કરી। ઉપલેટા મુસ્લિમ સમુદાયને મળતી માહિતીને લઈ ગંભીરતાના ભાગરૂપે બહોળી સંખ્યામાં મામલતદારશ્રીને નગરપાલિકા ચીફ ઓફિસરને મૌખિક રજૂઆત કરી। ઉપલેટા શહેર અને તાલુકામાં મુસ્લિમ સમુદાય વર્ગને જ ટાર્ગેટ બનાવી 2100થી વધારે વ્યક્તિઓની વાંધા અરજી કરી છે, જેમાં વધારે પ્રમાણમાં મહિલાઓ હોવાનું બહાર આવ્યું છે। તાનાશાહી સરકાર વોટર લિસ્ટમાંથી નામ કમી કરવાનું કાવતરું ઘડ્યું હોય એવું મુસ્લિમ સમાજ દ્વારા આક્ષેપો। આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી કે વાંધા અરજી ઉપર ખરાઈ કરવી જોઈએ, પણ વાંધા અરજી કોણે કરી છે, શા માટે કરી છે તેનો આધાર પુરાવો, તેના મોબાઈલ ફોન નંબર, પાકી માહિતી અધિકારી લેવી જોઈએ અને એક વ્યક્તિ કેટલા લોકોની વાંધા અરજી કરી શકે છે। ખરેખર આ એક મોટી સાજિશ ઘડાઈ રહી હોય તેવું ઓબીસી સમાજના લોકોએ સરકાર પર આક્ષેપો કર્યા। મુસ્લિમ સમુદાયના વોટર લિસ્ટમાંથી નામ કમી કરવાની સાજિશની ભનક લાગતા ઉપલેટા મામલતદારશ્રીને ઉપલેટા નગરપાલિકા ચીફ ઓફિસરને મુસ્લિમ સમુદાય બહોળી સંખ્યામાં એકત્રિત થઈ મૌખિક રજૂઆતો કરી। આ મૌખિક રજૂઆતો કરવા માટે ઉપલેટા નગરપાલિકાના મુસ્લિમ સદસ્ય અને સામાજિક કાર્યકર્તાઓ શાહનવાજ બાપુ બુખારી, બાબુલભાઈ જુનેજા, મુસ્લિમ સમાજના પ્રમુખો મુસ્લિમ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રાજુ ચૌહાણ, i7 ન્યૂઝ ગુજરાતી, ઉપલેટા। સરકાર શ્રી દ્વારા અને ચૂંટણી પંચ દ્વારા જે એસઆઈની કામગીરી ચાલી રહેલ છે તેમાં અમુક અસામાજિક તત્વોએ મુસ્લિમ સમાજની મહિલા મતદારોને ટાર્ગેટ કરી અને જે હાલમાં કાર્યક્રમ ફોર્મ નંબર 7થી વાંધા લેવાનો છે તેમાં 1700 જેટલા ફોર્મ શહેરમાં અને 700 જેટલા ગ્રામ્યમાં ફોર્મ રજૂ કરેલ છે અને એમાં માત્ર ને માત્ર મુસ્લિમ મહિલા મતદારો વિરુદ્ધ વાંધાઓ લેવામાં આવેલ છે એવું અમારા ધ્યાને આવતા આજરોજ ઉપલેટા શહેર તેમજ ગ્રામ્યના તમામ મુસ્લિમ આગેવાનો મામલતદાર શ્રી ઉપલેટા અને ચીફ ઓફિસર શ્રી ઉપલેટાને રજૂઆત કરવામાં ભેગા થયેલ અને રજૂઆત કરવામાં આવેલ કે આ જે અરજદારો છે ખરેખર તે જ અરજદારોએ આ અરજીઓ આપેલ છે કેમ તેમની પહેલાં ખરાઈ કરવામાં આવે અને જે આ મતદારોના નામ ખોટી રીતે કમી ન થાય તે માટે તકેદારી લેવામાં આવે અને યોગ્ય પ્રક્રિયા કરવામાં આવે। સૌથી પહેલાં તો અરજદારની ખરાઈ કરવામાં આવે એવી માગણી સાથે આજે બંને અધિકારીશ્રીઓને રજૂઆત કરવા માટે તમામ મુસ્લિમ સમાજના આગેવાનો અને મુસ્લિમ સમાજના તમામ સભ્યો હાજર રહેલ છે। આ ખરેખર ખૂબ જ ગંભીર કાર્ય કરવામાં આવેલું છે કોઈ અસામાજિક તત્વો દ્વારા। હાલમાં સરકારશ્રી દ્વારા પણ મહિલા અનામત અને મહિલા સશક્તિકરણના કાર્યક્રમો આપવામાં આવતા હોય અને આવા સંજોગોમાં હાલ માત્ર મુસ્લિમ મહિલાઓને ટાર્ગેટ કરી અને આ જે નામ કમી કરવા માટેનું જે ખોટું ટીખળ ઊભું કરવામાં આવેલ છે તેના વિરોધ રૂપે આજરોજ આ મૌખિક રજૂઆત કરવા માટે તમામ સમાજના મુસ્લિમ સમાજના આગેવાનો રજૂઆત કરવા માટે આવેલ છે। હાલમાં તમને કેટલી અરજીઓ આવવાની અનુમાન છે અત્યાર સુધી? હાલમાં ચીફ ઓફિસર સાહેબને રૂબરૂ પૂછતા એમને એવું જણાવેલું કે 1700 જેટલી શહેરની અરજીઓ આવેલી છે અને ગ્રામ્યની મામલતદાર સાહેબને 700 જેટલી અરજીઓ આવેલી છે।